નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારોની અંદર પેટ્રોલ ડીઝલ સસ્તું, સોના ચાંદીના તાજા ભાવ, મહિલાઓને 15,000 રૂપિયાની સહાય, ધિરાણ લોન માફ અને બીજા અન્ય મોટા સમાચારની વાત કરીએ તે પહેલા જે પણ મિત્રો ઓલની ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા છે તેમને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ખેડૂતોને મોટી ચેતવણી એટલે કે જો તમે પણ ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે, કેમ કે મિત્રો સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ સાવધાન રહેજો, કેમ કે મિત્રો ખેડૂત ભાઈઓને ફાઇલ ડાઉનલોડ કરી લેશે તો તેઓ સ્કીમનો શિકાર થઈ શકે છે। અને સરકાર પીએમ કિસાન યોજના લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પીએમ કિસાન યોજના સાથે સંબંધિત એપીકે ફાઇલ ડાઉનલોડ કરવા અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવ્યું છે। સરકાર ખેડૂતોને આવા પ્રકાર નકલી મેસેજથી સાવધાન રહેવાનું કહ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું, એટલે કે ક્રૂડ ઓઇલ ભાવના આધારે ભારતીય ઓઇલ કંપની દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અપડેટ કરે છે। દરરોજ સવારે 6 વાગે ભારતીય તેલ કંપની પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરે છે। જે રીતે ક્રૂડ ઓઇલની કિંમત ઘટી રહી છે તેના પરથી કહી શકાય છે કે પેટ્રોલ અને ડીઝલ પણ 2 થી 3 રૂપિયા સસ્તું થઈ શકે છે। વાસ્તવમાં માર્ચ 2024 થી અત્યાર સુધી કાચા તેલના દરમાં 12% ઘટાડો થયો છે। આવી સ્થિતિમાં ઓઇલ માર્કેટિંગ રિફાઇનિંગ કંપનીમાં વધારો થયો છે। આ કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 610 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ 71,110 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 70,500 રૂપિયા હતો, જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 1170 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ 77,670 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 74,100 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 2100 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 89,400 રૂપિયા થયો છે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હપ્તા વગર 42,000 ખાતામાં, એટલે કે જે ખેડૂતો આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માન ધન યોજના રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને 6,000 રૂપિયાની આર્થિક સહાય દર 4 મહિનાની અંતર સાથે 2,000ના 3 હપ્તા આપવામાં આવે છે। ત્યારે કિસાન યોજના લાભાર્થીઓ જો કે પીએમ માન ધન યોજના ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળે છે। આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42,000 રૂપિયા સહાય આપવામાં આવે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પાક ધિરાણ લોન અંગે જાહેરાત, એટલે કે ગુજરાતના દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોન લઈને આવ્યા છે મહત્વના સમાચાર મિત્રો। એટલે કે ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે। અને ખેડૂતોને બેંકમાં લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજબા પૈસા લાવીને વ્યાજબા પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂત કરી રહ્યા છે। જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફી લઈને સમાચાર આપવામાં આવે છે, પણ ખેડૂતોને દેવા માફ અને પાક ધિરાણ રાહત આપવામાં આવતી નથી। હવે મિત્રો 2024ની વિધાનસભા ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભા ચૂંટણી પહેલા ખેડૂતોને દેવા માફ કરવામાં આવે ને મિત્રો જે ખેડૂતો પાક ધિરાણ લોન લીધેલી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો મોબાઈલ ખરીદવા 6,000 રૂપિયાની સહાય, જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની સહાય। સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6,000 રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે અને મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થશે। જ્યારે આ યોજના લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે। થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમારા આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 6,000 જમા કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો મફત સિલાઈ મશીન યોજના, એટલે કે મહિલાઓને આર્થિક રીતે સારી કરવા માટે સરકાર લાભાર્થીઓ યોજના ચલાવવામાં આવી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વ સિલાઈ મશીન યોજના, જેના દ્વારા સરકાર દ્વારા સ્ત્રીઓને મશીન ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને કારીગરોને પણ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે। સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે અને વડાપ્રધાન દ્વારા વિશ્વ શ્રમ યોજના હેઠળ સિલાઈ મશીન યોજના લાભ આપવામાં આવી રહ્યો છે।